હેલો વિદ્યાર્થી મિત્રો, આવી ગયા પાછા દાંત કાઢતા કાઢતા. શું કર્યું હતું આપણે લાસ્ટ લેક્ચરમાં યાદ છે ને? દૃષ્ટિ શાંતભેદની રીતથી દાખલા કરેલા હતા. એમાં આપણને ખબર છે ત્યાં સુધી એકાદ બે દાખલા કીધું હતું આપણે બાકી રાખેલા છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો એ દૃષ્ટિ શાંતભેદના બે દાખલા હવે આપણે અત્યારે જોવાના છે. સૂત્ર એ જ હતું, ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા, એ આપણને ખબર છે. તો હવે સ્વાધ્યાયનો 2.20મો દાખલો આપણે જોવાનો છે. શું છે રકમ એ જોઈએ, ચેક કરી લઈએ એકવાર. રકમ શું કહેવા માગે છે? આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. એટલે કે આ જે અંતર આપેલું હશે એ ક્યાંથી આપેલું હશે? પૃથ્વીથી. પૃથ્વીથી તારો કેટલો દૂર છે? 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું થશે? ચલો પહેલાં હું અહીંયા સુધીનો જ ક્વેશ્ચન વાંચું છું મિત્રો, અહીંયા સુધીનો જ. બાકીનો ક્વેશ્ચન આપણે પછી વાંચીએ. આપણે પ્રકાશ વર્ષમાં જે અંતર આપેલું છે એને શેમાં ફેરવવાનું છે? પાર્સેકમાં ફેરવવાનું છે. તો ચલો અહીંયા અંતર કેટલું આપેલું છે? 4.29 પ્રકાશ વર્ષ. તો મિત્રો કદાચ તમને ખ્યાલ હોય તો હું એ લખી દઉં છું કે 1 પ્રકાશ વર્ષ બરાબર, એટલે કે 1 લાઇટ યર બરાબર કેટલા મીટર થાય એ તમને ખબર હોવું જોઈએ. તો 1 લાઇટ યર અથવા તો 1 પ્રકાશ વર્ષ બરાબર આપણને ખબર છે ત્યાં સુધી 9.46 ગુણ્યા 10⁻15 મીટર થાય છે, એ તમને યાદ રહેવું જોઈએ. તો પહેલાં હું પ્રકાશ વર્ષને મીટરમાં ફેરવી નાખું છું. તો 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા થાય? તો 4.29 ને આપણે આટલા વડે ગુણી નાખી એટલે એ શેમાં ફરી જાય? મીટરમાં ફરી જાય બાળકો. શેમાં ફરી જાય? મીટરમાં. ચલો તો આ જે ડિસ્ટન્સ મળ્યું એ શેમાં મળ્યું? મીટરમાં મળ્યું, જેને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. હવે આને આપણે શેમાં ફેરવવું છે? પાર્સેકમાં. તો આપણને પાર્સેક અને મીટરનો રિલેશન પણ ખબર હોવો જોઈએ. એ પણ હું અહીં લખી દઉં છું કે 1 પાર્સેક બરાબર, એટલે કે 1 પીસી બરાબર 3.08 ગુણ્યા 10⁻16 મીટર થાય. આ યાદ છે ને બાળકો? ન યાદ તો યાદ રાખવાનું કે 1 પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10⁻16 મીટર થાય. તો એક નાનકડી રીતે રાશિ મૂકું છું, આનું ઊંધું વિચારું છું કે 3.08 ગુણ્યા 10⁻16 મીટર એટલે કેટલા પાર્સેક થાય? ચલો 1 પાર્સેક એટલે લખું છું 3.08 ગુણ્યા 10⁻16 મીટર એટલે કેટલા પાર્સેક થાય? 1 પાર્સેક થાય. તો આપણે કેટલા મીટરને ફેરવવાના છે? આટલા મીટરને. તો અહીં લખું છું 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 બરાબર કેટલા પાર્સેક થશે? કેટલા પાર્સેક થશે? જેને ધારો કે હું કેપિટલ ડી ધારું છું. શું ધારું છું? કેપિટલ ડી. તો ડીનો જવાબ શું આવશે? માટે ડી બરાબર આની સાથે ગુણાય, છેદમાં આ આવે, એટલે કે 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10⁻15 આખાના છેદમાં 3.08 ગુણ્યા 10⁻16. તો બાળકો જ્યારે તમે આનું કેલ્ક્યુલેશન કરશો ત્યારે તમારી પાસે જવાબ આવશે 1.32 પાર્સેક. 1.32 પાર્સેક જે કેટલા પ્રકાશ વર્ષ બરાબર હતા? 4.29 પ્રકાશ વર્ષ બરાબર હતા. તો બાળકો આ આપણો પહેલો આન્સર છે કે 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા પાર્સેક થશે? 1.32 પાર્સેક થશે. ચલો આગળ વાંચીએ. આ તારાનું અંતર મળ્યું આપણને પાર્સેકમાં, એટલે કે પૃથ્વીથી તારો આટલો દૂર છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે છે. હવે આ સૂર્ય છે. સૂર્યની ફરતે પૃથ્વી જે છે પરિભ્રમણ કરે છે, આપણને ખબર છે. તો ધારો કે પહેલાં હું પૃથ્વીને અહીંયાથી જોઉં છું, તો 6 મહિના બાદ પાછી પૃથ્વી ક્યાં પહોંચશે? સામે. ત્યાંથી જોઈએ છીએ આપણે. તો 6 મહિનાના અંતરાલે એ તારાને, આ તારો છે એટલે કે સ્ટાર,
આ છે તારો, તારો એટલે કે શું છે? તાર. અને આ છે પૃથ્વી. તો પૃથ્વીથી તારાને જોવામાં આવે છે 6 મહિનાના અંતરાલે. સ્ટાર્ટિંગ અહીંયાથી કરું હતું, 6 મહિના પછી અડધો આંટો પૂરો કરી લીધો એટલે પૃથ્વી અહીંયા હોય. તો જોવામાં આવે તો તે કેટલો કોણ આંતરશે, એટલે કે બંને સ્થાનને અનુલક્ષીને ઈ તારા પાસે કેટલો ખૂણો બનતો હશે. તો અહીંયા તમારે શોધવાનો છે થીટા, કે આ બંને લોકેશન ઉપરથી જો તારાને જોવામાં આવે તો એ દ્રષ્ટિ રેખા દ્વારા અહીંયા કેટલો ખૂણો બનતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિમાં મેં એક વસ્તુ દર્શાવેલી છે કે આ સૂર્ય છે. સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર આપણને ખબર છે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય, કારણ કે એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા જે હતી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 1 યુ થશે. તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર પણ 1 AU થશે. તો ટોટલ ડિસ્ટન્સ જે છે એ કેટલા AU થશે? 2 AU થશે. એટલે કે બે સ્થાનો વચ્ચેનું અંતર કેટલું થશે? 2 AU. ધારો કે એને હું ડી કહી દઉં છું. શું કહી દઉં છું? ડી. ડી બરાબર કેટલા મળ્યા? 2 AU મળ્યા. તો ચલો આ એયુને આપણે મીટરમાં ફેરવવા હોય તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર તમને ખબર હોવી જોઈએ બાળકો કે કેટલા મીટર થાય છે. યાદ કરો ફટાફટ. ચલો કે 1 એસ્ટ્રોનોમિકલના કેટલા મીટર થાય? ફટાફટો, વધારે નહીં, ટાઈમ ન જોઈએ મારે વધારે. તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ યાદ આવી ગયું? ચલો લખી દો. બોલો. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 1.496 ગુણ્યા 1011 મીટર થાય. તો આ મળ્યું ડી. શેમાં મળ્યું? મીટરમાં. એટલે આટલું અંતર જે છે એ કેટલું હશે? 2 ગુણ્યા 1.496 ગુણ્યા 1011 મીટર. હવે આપણે ખૂણો શોધવાનો છે. ડી તમને આપેલું છે મીટરમાં. યાદ રાખવાનું, ડી પણ શેમાં લેવાનું છે તમારે? મીટરમાં. આ રહ્યું ડી મીટરમાં, આ પણ મીટરમાં. તો નાનકડું એવું સૂત્ર આપણે વાપરવાનું છે. કયું સૂત્ર વાપરશું? કયો ફટાફટ મને. ચલો, આ ખૂણો છે, આ ત્રિજ્યા કહેવાય, આને ચાપ કહેવાય. તો કયું સૂત્ર વાપરશું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચલો, ખૂણાની કિંમત ધારો કે થીટા જે આપણે શોધવાની છે. ચાપ એટલે સ્મોલ ડી ધારી લીધું અને ત્રિજ્યા એટલે કેપિટલ ડી મળેલું છે. સ્મોલ ડીની કિંમત અહીંયા લખેલી છે 2 ગુણ્યા 1.496 ગુણ્યા 1011 મીટર છેદમાં કેપિટલ ડી બરાબર તમને મીટરમાં. આ કેપિટલ ડી છે. કેપિટલ ડી એટલે ત્રિજ્યા. તારો કેટલો દૂર છે પૃથ્વીથી? આટલો દૂર છે. 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 1015. તો બાળકો, જ્યારે સમગ્ર કેલ્ક્યુલેશન તમે કરશો ત્યારે આ દાખલાનો જવાબ તમારે આવશે 1.52 શું સેકન્ડ. તમારે રેડિયનમાં ફેરવવાનું, રેડિયનમાંથી પાછું શેમાં આવી જશે? સેકન્ડમાં આવી જશે. તો અંતિમ કેલ્ક્યુલેશન દ્વારા જવાબ આવેલો છે થીટા બરાબર 1.52 સેકન્ડ. તો અહીંયા આતરાતો એંગલ જે છે એ કેટલો હશે? 1.52 સેકન્ડ. તમારા ટેક્સ્ટબુકના જવાબમાં થોડીક મિસ્ટેક છે. તેમાં જવાબ 2.64 આપેલો છે, પણ ખરેખર કેલ્ક્યુલેશન દ્વારા જે જવાબ મળે છે એ કેટલો મળે છે? 1.52 સેકન્ડ મળે છે. તો બાળકો, આ થયો સ્વાધ્યાયનો 20મો દાખલો. ચલો, હવે ત્યારબાદ આપણે વાત કરવી છે સ્વાધ્યાયના 2.24માં દાખલાની વાત. ઇઝી છે, ખાસ જોજો. જ્યારે જુપિટર ગ્રહ, જુપિટર એટલે કયો થાય? ગુરુ. કયો? ગુરુ ગ્રહ. ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે, ધારો કે આ પૃથ્વી છે, પૃથ્વી પરનું બિંદુ છે, અને જુપિટર ગ્રહ છે. તો પૃથ્વીથી ગ્રહ કેટલો દૂર છે? 824.7 મિલિયન કિલોમીટર. તો બાળકો, તમને અહીંયા સૌ પ્રથમ શું આપેલું છે? આકૃતિ પ્રમાણે જોવા જઈએ તો કયો મને ફટાફટ. ચલો, તો આપણે આપેલું છે અહીંયા ડી. કેટલું આપેલું છે? ડી. ડી તમને આપેલું છે 824.7 મિલિયન કિલોમીટર. તો બાળકો, પહેલાં તો મિલિયન એટલે કેટલી ઘાત થાય? તો મિલિયન એટલે 10⁶ થાય. કેટલી? 10⁶. અને કિલોમીટરની કિલોની કેટલી ઘાત થાય? 10⁻3. અને છેલ્લે શું વધે? મીટર. તો મિલિયનની 10⁶, કિલોની 10⁻3 અને મીટર એમના એમ. તો આને અંતિમમાં હું લખી 824.7 ગુણ્યા 10⁶ અને 10⁻3 એટલે થશે 10⁹ મીટર. ચલો, આ વસ્તુ તમને આપેલી છે. આટલો દૂર હોય ત્યારે
તેના કોણીય વ્યાસનું માપ, એટલે કે જુપિટરના કોણીય વ્યાસનું માપ આટલું છે. કોણીય વ્યાસ એટલે યાદ રાખજો બાળકો, શું કહેવાય કોણીય વ્યાસ એટલે? થીટા. કેટલું છે? 35.32 સેકન્ડ. આને પણ શેમાં ફેરવી નાખવાના? રેડિયનમાં ફેરવી નાખવાના. ચલો તો 35.72 એને રેડિયનમાં ફેરવવો હોય તો કેટલા વડે ગુણવા પડે? 4.85 ગુણ્યા 10⁻6 ઘાત રેડિયન. કેટલી ઘાત? 6 ઘાત. આ યાદ રાખવાનું. તો આ રેડિયનનો ફરી જાય જવાબ. તો શોધવાનું શું છે? તો જુપિટરનો વ્યાસ શોધો. આ રહ્યો જુપિટર. તો જુપિટરનો વ્યાસ તમારે સ્મોલ ડી શોધવાનો છે. કયો બાળકો ફટાફટ કયું સૂત્ર વાપરવું જોઈએ અહીંયા? ચલો મગજ દોડાવો થોડીક વાર. આવી ગયું યાદ? કયું? ખૂણાવાળું. વાહ રે વાહ. તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો એટલે થીટા, ચાપ એટલે સ્મોલ ડી અને ત્રિજ્યા એટલે કેપિટલ ડી. તો સ્મોલ ડી જે શોધવું છે એને હું કરતા બનાવું છું. તો સ્મોલ ડી બરાબર થીટા ઇન્ટુ કેપિટલ ડી. થીટાની કિંમત બાળકો અહીંયા છે તમારી પાસે 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 અને ડીની કિંમત પણ છે 824.7 ગુણ્યા 10⁻9. તો બાળકો અહીંયા પહેલે કેલ્ક્યુલેશન કરો ચલો ફટાફટ અને મને કહો કેટલો જવાબ આવે છે. ચલો કહો મને ફટાફટ. ઓકે, તો સ્મોલ ડીનો જવાબ આવશે 1.429 ગુણ્યા 10⁸ ઘાત મીટર. અથવા તો આને કિલોમીટરમાં લખવું હોય તો આવી રીતે લખાય 1.429. આમાંથી 3 ઘાત કાઢી નાખો તો કેટલી વધે? 10⁵ ઘાત. અને 3 ઘાતનું નામ શું છે? કિલો. અને મીટરના મીટર એમના એમ. તો આ બાળકો જવાબ મળ્યો તમને કે જુપિટર ગ્રહનો વ્યાસ કેટલો હશે? આટલો હશે. કોનો? જુપિટરનો વ્યાસ. તો મિત્રો આ દાખલા થયા હવે દ્રષ્ટિ સાંભેદની રીતના, એટલે કે લંબાઈના માપનના. હજી 2 રાશિ વિશે થોડીક જાણકારી મેળવી છે. મૂળભૂત રાશિ 2 બાકી છે હજી. કઈ? દળ અને સમય. તો હવે આપણે જાણકારી મેળવીશું દળ વિશે, કે દળનું માપન કઈ રીતે થાય અને સમયનું માપન કઈ રીતે થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરવી છે દળનું માપન કઈ રીતે થાય. તો પહેલાં તો આપણને સમજ પડવી જોઈએ કે દળ એટલે શું છે. દળ કે જેને દ્રવ્યમાન પણ કહેવાય. તો દળ એટલે શું? તો દળ એટલે કે કોઈ પણ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, જેને શું કહેવાય છે? દળ કહેવાય છે. આપણા બોડીની અંદર ચરબી છે, અલગ અલગ હાડકાઓ છે, આંતરણાઓ છે, અલગ અલગ બ્લડ રહેલું છે. તો આ બધું દ્રવ્ય કહેવાય. એ દ્રવ્યનો જથ્થો કહેવાય. જેના દ્વારા શું જનરેટ થાય છે? દળ જનરેટ થાય છે. એટલે કે દ્રવ્યમાન જનરેટ થાય છે. એટલે દળની સિમ્પલ વ્યાખ્યા છે, નાના ધોરણમાંથી ભણતા આવેલી છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે? દળ કહેવાય છે. એ દળનો એસઆઈ એકમ બાળકો ખાસ રહેવો જોઈએ. કયો છે? કિલોગ્રામ. એટલે કે દળનું માપન શેમાં કરીએ છીએ? કિલોગ્રામ. હવે જનરલી તમે અત્યારે વ્યવહારમાં જોવા જાઓ તો કોઈ પણ વસ્તુ તમે જ્યારે માર્કેટમાં લેવા જાઓ છો, નાની અથવા તો મોટી, તો એ વસ્તુનું માપન એ લોકો શેમાં કરે છે? તમે જોયું? તો એ લોકોનું માપન એ લોકો કરે છે વજન કાંટામાં. અત્યારે હાલમાં ખબર છે મોટા ભાગની જગ્યાએ વજન કાંટા આવી ગયા છે. ઇલેક્ટ્રિક વજન કાંટા આવી ગયા છે. ઇલેક્ટ્રિક વજન કાંટા દ્વારા એ દળનું શું કરે છે? માપન કરે છે. અને ખાસ કરીને જે શાક બકાલાની લારીઓ હોય છે એમાં જૂના વજન કાંટા પણ હોય છે, જે ઇલેક્ટ્રિક નથી, નોન ઇલેક્ટ્રિક છે, મેન્યુઅલી હોય છે, કે જેમાં કિલો, 500, 250 એનું તમારે નાનકડું એવું આપણે ખબર ષષ્ટકોણ જેવા આકારવાળું લોખંડનો એક ભાગ આવે, ટુકડો આવે, એ તમારે મૂકવાનો હોય છે, જેના દ્વારા શું થાય? દળ મેઝર થાય છે. તો એટલા માર્કેટની અંદર આપણે નાની મોટી વસ્તુ લેવા જઈએ તો દળનું માપન શેના દ્વારા થાય? તો કે વજન કાંટા દ્વારા થાય, આપણને ખબર છે. પણ એકદમ સૂક્ષ્મ દળ હોય. હું તમને એમ કહું ઇલેક્ટ્રોનનું દળ કેટલું, પ્રોટોનનું દળ કેટલું, પરમાણુનું દળ કેટલું, તો તમે એ વજન કાંટા દ્વારા નહીં કરી શકો. એ આપણને ખબર છે. તો નાના દળનું માપનની જ્યારે વાત આવે ત્યારે એના માટે કોઈ સ્પેશિયલ એકમ ડિફાઇન કરવો પડે. કારણ કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન છે, સૂક્ષ્મ અણુના પરમાણુનું માપન કરે છે, એના દળનું માપન કરે છે. તો એના માટે કિલોગ્રામ દ્વારા જે વજન કાંટો છે એ વપરાશમાં આવતો નથી. તો એના માટે એ લોકોએ એક નાનો એકમ ડિફાઇન કરેલો છે. એ એકમનું નામ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ખાસ યાદ રાખવાનું, એટોમિક માસ યુનિટ.
જેને સ્મોલ યુ અથવા તો AMU વડે પણ દર્શાવે છે. આ એકમની સંજ્ઞા છે બાળકો, આ એકમ છે. શું છે? એકમ. કઈ રીતે નક્કી કરવામાં આવ્યું? તો કાર્બનનો જે સમસ્થાનિક છે 612C, એના એક પરમાણુનો 12મો ભાગ, એટલે કે 1/12મો ભાગ. કેટલામો ભાગ? 12મો ભાગ. આ યાદ રાખવાનો બાળકો. કાર્બનના 12મા ભાગના દળને 1 mu કહેવાય છે. કાર્બનના 12મા ભાગના દળને કેટલું કહેવાય છે? 1 mu કહેવાય છે. સ્ટાન્ડર્ડલી આપણે કાર્બનને લઈને જ વાત કરેલી છે. તો 1 U અથવા તો 1 mu બરાબર, અને એ દળ જ્યારે મેઝર કરવામાં આવ્યું ત્યારે એવું મળ્યું 1.66 × 10⁻27 કિલોગ્રામ. એટલે કે કાર્બનના એક પરમાણુના 12મા ભાગનું દળ mu કહેવાય, અને એ કેટલું હોય? 1.66 × 10⁻27 કિલોગ્રામ. તો આપણને ખબર છે કે બાળકો, કદાચ તમને યાદ હોય તો ઇલેક્ટ્રોનનું દળ જેનું માસ ઓફ ઇલેક્ટ્રોન કહું છું, એ તમને ખબર છે કેટલું છે? 9.31 × 10⁻31 kg છે. આના કરતાં પણ હલકો થયો ઇલેક્ટ્રોન. પ્રોટોનનું દળ તમને ખબર છે કેટલું છે? માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 kg. એટલે લગભગ આના જેટલું જ થયું ને, આના જેટલું. તો આ સૂક્ષ્મકણોનું માપવાનું હોય, સૂક્ષ્મકણના દળોનું માપવાનું હોય, ત્યારે આવા એકમનો ઉપયોગ કરવામાં આવે છે. 1 mu અથવા તો 1 U. અને વ્યવહારમાં દળ શોધવું હોય તો ગુરુત્વાકર્ષણના બળનો નિયમ છે, એના દ્વારા પણ શોધી શકાય છે. ગુરુત્વાકર્ષણ બળનો નિયમ યાદ છે? ન યાદ હોય તો આપણે આ ધોરણની અંદર ગુરુત્વાકર્ષણ ભણવાનું છે, તેમાં ન્યૂટનનો નિયમ આવશે, તેના દ્વારા પણ આપણે દળનું મેઝરમેન્ટ કરી શકીએ છીએ. પણ જનરલી ફિઝિક્સની અંદર ઓલ ઓવર ગણતરીમાં જે દળના માપક્રમનો વિસ્તાર છે એ 10⁻30 કિલોગ્રામથી લઈને 10⁵ કિલોગ્રામ સુધીનું છે. જેમાં 10⁻30 કિલોગ્રામ એ લગભગ ઇલેક્ટ્રોનના માપક્રમ દર્શાવે છે, અને 10⁵ કિલોગ્રામ એ આખા કાલ્પનિક વિશ્વનું દળ દર્શાવે છે. જો કોઈ માપવા નથી ગયું, વિશ્વ કોઈ માપવા ન જાય, ચલો વિશ્વને વજન ઘટાડો મૂકી માપો કેટલા કિલોગ્રામનું થયું, પણ અંદાજિત વિશ્વ જે છે એ નિયર અબાઉટ 10⁵ કિલોગ્રામ જેટલું છે. તો સૌથી મોટો માપક્રમ 10⁵ આવે છે, અને સૌથી નાનો માપક્રમ 10⁻30 આવે છે. આ બંને વચ્ચેના દળનું માપન આપણે ફિઝિક્સની અંદર કરીએ છીએ. તો આ થઈ બાળકો નાનકડી એવી થોડીક સમજૂતી પૂરતી દળના માપનની વાત, જેના એક્ઝામ્પલ તમારે કોઈ આવતા નથી. એવી જ રીતે સમયના માપનની પણ વાત કરી છે, એના પણ એક્ઝામ્પલ આવશે નહીં, જે આના કરતાં પણ કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ છે. ચલો, તો ત્યારબાદ હવે વાત કરવી છે આપણે સમયના માપનની વાત. ઓહો, સમય તો ઘડિયાળમાં માપવાના, હું સાહેબ તમે તે. પણ હા, એ ઘડિયાળના પણ કેટલા બધા પ્રકારો છે. એટલે કે શરૂઆતમાં તો કંઈ ઘડિયાળ નહોતી. પ્રાચીનમાં આપણા પપ્પાના પપ્પાને પૂછવાનું કે તમારી પાસે ઘડિયાળ હતી? ના, નહોતી. પૂછવાનો જ હતો. હા, એમ. તો ત્યારે ઘડિયાળ નહોતી, તો ત્યારે વિચારો કે માણસો સમય શેના દ્વારા માપતા હતા? તો ત્યારે સમય જે છે એ સૂર્યપ્રકાશ ઉપરથી માપતા હતા. એટલે કે કોઈ વસ્તુ ઊભી રાખી દે, એ વસ્તુનો પડછાયો જેમ જેમ વધતો જાય અને જેમ જેમ ઘટતો જાય, એ પ્રમાણે સમયનું શું થતું? માપન થતું. એટલે કે જૂની ટેકનોલોજી હતી એ ખૂબ જ અચોકસાઈ ભરી હતી. એમ પરફેક્શન ન આવતું કે આટલા મિનિટ ને આટલા સેકન્ડ થઈ છે. એટલે કે ત્યારે ખબર પડતી, હા, લગભગ 2 વાગ્યા હશે, લગભગ 3 વાગ્યા હશે, અથવા તો સવારમાં 8 વાગેલા હશે, લગભગ એ સૂર્યપ્રકાશ ઉપરથી ખબર પડે. ત્યારે ખાસ કરીને જ્યારે ચોમાસું આવે ત્યારે બહુ તકલીફ પડતી, કારણ કે ચોમાસામાં તો સૂર્ય બહુ ઓછો દેખાતો હોય, તો ત્યારે થોડીક વધારે તકલીફ પડતી. એટલે ત્યારે કોઈ ચોકસાઈપૂર્વક માપન થતું નહોતું. હવે આ જે જૂની ટેકનોલોજીવાળું છે એ હાલમાં એક જગ્યાએ જોવા મળે છે, જયપુરની અંદર જંતર મંતર જે છે તેમાં આ એક વસ્તુ, નાનકડી એવી ટેકનોલોજી, જૂની ટેકનોલોજી અત્યારે પણ અહીંયા મેન્ટેન કરીને રાખેલી છે, કે જે પડછાયા દ્વારા સમયનું શું કરે છે? માપન કરે છે. પણ હાલના યુગની અંદર આપણી પાસે ખબર છે કે નવી વોચ આવી ગઈ છે, ઘડિયાળો આવી ગઈ છે, જે કલાક પણ દેખાડે છે, મિનિટ પણ દેખાડે છે, સેકન્ડ પણ દેખાડે છે, અને સેકન્ડનો 100મો ભાગ પણ દેખાડે છે. ખબર છે ને? સ્ટોપ વોચ લઈ લ્યો તો સ્ટોપ વોચની અંદર સેકન્ડનો 100મો ભાગ પણ દર્શાવે છે. પણ હજી આનાથી ચોકસાઈપૂર્વક, અને જે ખાસ કરીને ઇન્ડિયાનો આખા ઇન્ડિયાનો ટાઈમ મેન્ટેન કરીને રાખે છે, એવી સિઝિયમ પરમાણુમાંથી બનાવવામાં આવેલી
એક સિઝિયમ એટોમિક ક્લોક છે, સિઝિયમ એટોમિક ઘડિયાળ છે, જે ખૂબ જ ચોકસાઈપૂર્વક માપન કરે છે. એટલે કે 1 × 10⁻13 સુધી એમાં ત્રુટિ દર્શાવતી નથી. એટલે 1/13 ભાગ, 1/10 ભાગો, 1/10 ભાગ એટલે બહુ વસ્તુ થઈ, એટલી પણ ત્રુટિ એમાં મેન્ટેન થતી નથી. એટલે ખૂબ જ ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવે છે. અને ખાસ એ 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ, 3 માઇક્રોસેકન્ડ એટલે કેટલા થાય? 3 × 10⁻6 સેકન્ડ. એ 3 માઇક્રોસેકન્ડથી વધારે આગળ પાછળ થતી નથી. આપણે ખબર હોય, આપણી જે વોલ ક્લોક છે એ દર વર્ષે, કદાચ તમને ખબર હોય તો આપણી વોલ ક્લોક દર વર્ષે અમુક મિનિટ અમુક કલાક પાછળ થાય છે, તમને ખબર છે? તો એવી રીતે સિઝિયમ છે એમાં તો સાવ ઓછું આગળ પાછળ થાય છે ટાઈમ. કેટલો? 3 માઇક્રોસેકન્ડનો. 3 માઇક્રોસેકન્ડ એટલે 3 × 10⁻6. 10⁻6 એટલે કે 3ની આગળ 5 મીંડા, એના પહેલાં પોઈન્ટ. 3 માઇક્રોસેકન્ડનો મિનિંગ શું થાય બાળકો? આ 3 માઇક્રોસેકન્ડ છે એ 3 માઇક્રોસેકન્ડને આવી રીતે પણ લખી શકાય, 0.1 2 3 4 5 3 સેકન્ડ, 0.5 મીંડા 3 સેકન્ડ, આટલી આગળ પાછળ થાય. એ તો આપણે મેઝર નથી કરી શકતા નરી આંખે, તો એટલે તો એ ખાલી આગળ પાછળ થાય છે. તો આ ખૂબ જ ચોકસાઈ છે. અને હાલમાં એ દિલ્હીમાં રાષ્ટ્રીય ભૌતિક શાળામાં, એટલે કે નેશનલ ફિઝિક્સ લેબમાં આ રાખેલી છે ઘડિયાળ. અને ઓલ ઓવર ઇન્ડિયાનો ટાઈમ એ આ ઘડિયાળને અનુરૂપ ચોકસાઈપૂર્વક માપવામાં આવી રહ્યો છે. અને જેમ દળના માપક્રમનો વિસ્તારની વાત કરી લેતી, એવી રીતે હવે સમયના માપક્રમનો વિસ્તાર પણ જોઈએ. સમયના માપક્રમનો નાનામાં નાનો વિસ્તાર છે, નાનામાં નાનો ક્રમ જે છે એ 10⁻24 સેકન્ડ છે. 10⁻24 સેકન્ડ એટલે શું? એ કોનો હશે? તો એ કોઈ અસ્થાયી કણનો જીવનકાળ હશે. એટલે કે કોઈ એક એવો કણ હશે કે જે 10⁻24 સેકન્ડમાં જન્મીને મોટો થઈને મરી પણ ગયો હશે. એવા કણનો જીવનકાળ 10⁻24 સેકન્ડ છે. એટલે કે આપણી કલ્પના પણ ન કરી શકીએ. અને મોટામાં મોટું માપક્રમ જે છે એ છે 10⁻17 સેકન્ડ, જે વિશ્વનું શું દર્શાવે છે? આયુષ્ય દર્શાવે છે. આ વસ્તુ થોડીક કાલ્પનિક છે, પરફેક્શનવાળી નથી, પણ તોય આપણે લખી છીએ ફિઝિક્સની અંદર જેટલી લેવામાં આવે છે એની માહિતી આપણે મેળવેલી છે. 10⁻17 સેકન્ડ એ શું છે? વિશ્વનું આયુષ્ય દર્શાવે છે. તો બાળકો, અત્યાર સુધીની આપણે વાત કરી એ ત્રણેય મૂળભૂત રાશિના માપનની વાત કરેલી. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવો ટોપિક શરૂ કરવા જઈ રહીશું. તો ત્યાં સુધી આ બધી વસ્તુ છે એ વ્યવસ્થિત યાદ રાખવી, પાકી કરવી. અને ખાસ કરીને લંબાઈના માપનમાં દૃષ્ટિ સ્થાનભેદની રીત વધારે યાદ રાખવી, કારણ કે એના દાખલા તમારે અથવા તો એના MCQ તમારે આવશે. તો બાળકો, ત્યાં સુધી આપણે નાનકડો વિરામ લેશું અને મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટાટા, બાય બાય.